નમસ્કાર દોસ્તો, ધોરણ 11 ગુજરાતી વિષયની અંદર આજે આપણે 20મો પાઠ જે છે સ્ટેચ્યુ રમવાની મજા સાહિત્ય પ્રકાર છે આ પાઠનો લલિત નિબંધ, અને એમના નિબંધકાર છે અનિલ જોશી. એમનો જન્મ 28/7/1940 કવિ નિબંધકાર અનિલ રમાનાથ જોશીનું જન્મસ્થળ અને વતન ગોંડલ છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. HK આર્ટ્સ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા. તેઓ શિક્ષક, પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા. કદાચ બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ તેમના કાવ્ય સંગ્રહ છે. આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે. આધુનિક જીવનની અનુભૂતિ, તાજગીભર્યા પ્રતીકો, કલ્પનાઓ દ્વારા એમણે પ્રગટ કરી છે. આ ઉપરાંત ગઝલ અને અછાંદસ કાવ્ય રચનાઓ પણ તેમણે આપી છે. અહીંયા અછાંદસ શબ્દ છે, છાંદસની અંદર છંદનો પ્રયોગ થયેલો છે, જ્યારે અછાંદસ હોય એમાં છંદનો પ્રયોગ થયો ન હોય, કારણ કે છંદ છે એ તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. અક્ષરમેળ અને માત્રામેળ જે છંદ છે એ તમે ભણીને આવ્યા છો, બરાબર. તો અહીંયા અછાંદસ એટલે જેની અંદર છંદનો પ્રયોગ નથી થયો એવી ગઝલની એમને રચના કરી છે. સ્ટેચ્યુ એમનો અંગત નિબંધોનો તો પવનની વ્યાસપીઠ તેમના લલિત નિબંધોનો સંગ્રહ છે. તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે. તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને 1990ના વર્ષનો દિલ્હી સાહિત્ય એકાદમીનો પુરસ્કાર એનાયત થયેલો છે. હવે અહીંયા સ્ટેચ્યુ રમવાની મજામાં વતનમાં સંસ્કારોની સ્મૃતિ લેખકે આલેખી છે. લલિત નિબંધ છે, તો અહીંયા લેખકને જે વતનની અંદર જે સંસ્કારો મળેલા છે એમની યાદ તાજી થાય છે. આ રચનામાં સર્જક પોતાની સંવેદનાને જાતે અભિવ્યક્તિનું રૂપ આપવાની મથામણ કરે છે. કથાનાયક બાળપણમાં ભેરુઓ સાથે સ્ટેચ્યુ રમવા બંધાવી ભેરુઓને થીજાવી દેવાનો આનંદ લેતા હતા, પરંતુ ઝીણા નામના ભેરુએ સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુને મળતો નહીં. ઝીણાની ચપળતાનો કોઈ ઉપાય નહોતો. ઝીણાને સ્ટેચ્યુ કહી થીજાવી દેવાનો મનસૂબો કારગર નીવડ્યો નહીં, પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટી સ્ટેચ્યુ થઈ ગયેલો. ઝીણાને કોઈ સ્ટેચ્યુ કહ્યું નહોતું, છતાં તે સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે. મૃત્યુ પામે છે તેના વિવિધ રૂપોના સર્જક પરિચય કરાવે છે. આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બંધાવ્યું છે, અને ઈશ્વર સ્ટેચ્યુ કહેવામાં ઝીણા ભરવાડ જેવો ઉસ્તાદ છે, એટલે જ ગમે ત્યારે આપણને સ્ટેચ્યુ કહીને થીજાવી દે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી મંદિરોમાં થીજાવી દીધા છે. જો આમ જ હોય તો પછી દુઃખી થઈ જીવ બાળવા કરતાં જીવન રમતમાં ખેલદિલી દાખવી આનંદ પ્રાપ્ત કરી લેવાનો એ જ પરમ સત્ય છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આનંદ પ્રાપ્ત કરી લેવાનો, અને જે કંઈ આવે એને ખેલદિલીપૂર્વક સ્વીકારવાનું છે. સુખ આવે દુઃખ આવે, એવું નિબંધકાર અનિલ જોશી આપણને કહે છે. હવે આ નિબંધની અંદર એમણે વતનના સંસ્મરણોને વાગોળ્યા છે, યાદ કર્યા છે. બાળપણના નાયક મિત્રો, બાળપણની અંદર જે નાયક છે એટલે કે નિબંધકાર છે, એ મિત્રો સાથે સ્ટેચ્યુની રમત રમતા રમતા તેમાં ઝીણો ભરવાડ જે છે એ નામનો એક મિત્ર હતો, અને એ એટલો ઉસ્તાદ હતો, ચાલાક હતો કે એને કોઈ સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ન મળતા. ઝીણાને સ્ટેચ્યુ કહેવામાં કોઈ સફળ થતું નહીં, પરંતુ એક દિવસે આ ઝીણો વીજળીના થાંભલા સાથે સ્ટેચ્યુ થઈ ગયેલો, અને હંમેશના માટે સ્ટેચ્યુ થયું, એટલે કે કરંટ લાગવાથી એમનું મૃત્યુ પામે છે. આ પ્રસંગ છે એ લેખક ક્યારેય ભૂલી શકતા નથી, એમને હજુ પણ યાદ છે. વર્ષો પછી પોતાના વતનમાં એ પાછા આવે છે. બીજી એક ઘટના પણ આમાં બતાવી છે કે જન્માષ્ટમીના મેળામાં જવાની ઉતાવળમાં લેખક છે એ ઠાકોરજીને કરેલો દીવો સરખો ન મૂકતા આખા મંદિરમાંની જે વસ્તુઓ બળી જાય છે, ને એ ઠાકોરજીની મૂર્તિ પણ કાળી થઈ જાય છે, અને એટલે જ આજે કૃષ્ણ કાળા છે એમ કવિ માનતા હતા. આ બધા પ્રસંગો તેમના મનમાં સ્ટેચ્યુનું જેમ થીજી ગયા છે. જે ઈશ્વર પણ સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે, ને ગમે તેને ગમે ત્યારે થીજવી દે છે, એ દ્વારા ઈશ્વરની સર્વ સત્તાધીશતાની વાત કરવામાં આવી છે. ઈશ્વર જ છે એ જ સર્વ સત્તાધીશ છે, એ જે ઈચ્છે એમ જ થાય છે, એવું નિબંધકાર આપણને આ નિબંધની અંદર કહેવા માગે છે. તો અહીંયા વાત કરીએ તો વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો, નિબંધકાર કહે છે. ત્યારે આખી શેરીમાં હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી. ડંકી પાસે પાણી ચૂંટતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા, અગાસી અને ધાબા પર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમળી, આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા હતા. વર્ષો પછી પોતાના વતનમાં આવે છે અને વતનનું દૃશ્ય અહીં બતાવ્યું છે, પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી. મારા શૈશવનું આઈડેન્ટિટી કાર્ડ બતાવું તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી.
લેખક એવું કહે છે કે હું જે વર્ષો પછી ગામની અંદર આવ્યો અને શેરીમાં બધું જોયું છે, અને હું કદાચ બાળપણનું મારું જે કાંઈ ઓળખપત્ર જો કોઈને બતાવું ને તો પણ આજે મને આ મારી શેરી ઓળખવા તૈયાર નથી. ઘણો બધો બદલાવ આવી ગયો છે. આ શેરી બેટો જોઈને હું ખૂબ વિહવળ થઈ જાઉં છું, ઉતાવળો થઈ જાઉં છું, પણ વીતેલા સમયને હું કેમી કરી પાછો ફરી શકતો નથી. શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ અને એકવાર જે સમય જતો રહે છે એ સમય ક્યારે પાછો આવતો નથી, એને ફેરવી શકાતા નથી. આંખમાં એ મકાનો ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીના શ્વાસમાં લઈ ફેફસા ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે. સજ્જડ ભરેલું હોય, ઠાંસીને ભરવું એટલે સજ્જડ પૂરેપૂરું ભરેલું હોય, પણ હું કશું જ કરી શકતો નથી. મારી શેરીમાં ભૂતાવળના જળ થીજી ગયા છે. ભૂતકાળ જે છે, ભૂતકાળના જળ થીજી ગયા હોય એવું અહીંયા લેખકને લાગે છે. સાંજ પડતા હું એકડિયા બગડિયા ઘૂંટતો હતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું. એ શાળાનું મકાન હજી એવું ને એવું રહ્યું છે. રિશિષમાં અમે પાણી પીવા જતા એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે, આવું લેખક કહે છે. શાળાના પગથિયા પાસેની ભીતનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા હતા. પ્રાચીન કાળની વાત છે, આપણે તો કોઈ પાટી પેન કે સ્લેટ જોઈ જ નથી ને, શહેરમાં રહીએ છીએ એટલે. તો એક તો ઠીકરાની પેલી પાટી આવતી, પથ્થરની પાટી આવતી, એની અંદર ચલાવવા માટેનો એક કાંકરો આવતો, પેન આવતું. તો એ સારા અક્ષર કરવા માટે થઈ અને શાળાના પગથિયા પાસેની જે ભીત છે ને એ પેનની અણી કાઢવા માટેનો ઉપયોગ કરતા એવું લેખકને યાદ આવી રહ્યું છે. એ ભીત એવી ને એવી સચવાઈ રહી છે. આજે એ ભીતના અમુક ભાગના પેનના ઘસરકાથી આધુનિક શિલ્પકારના નમૂના જેવા લાગે છે. હું એ ભીતને હાથ ફેરવા જાઉં છું ને ત્યાં મારી આખી બારખડી કળવળી ઉઠે છે. હું કોઈ કારીગરી કરી હોય, કમ્પાઉન્ડિંગ ફરતા બધું જોવે છે ને તો એમને એવું લાગે છે. જેવું ત્યાં પગ મૂકું છું ત્યાં મને જે બારકડી યાદ કરાવી હતી, ભણાવ્યું હતું, એ કક્કો ઊંધો જતો થઈ જાય છે. સાંજના ઉતરતા અંધારામાં હું એ શાળાના કમ્પાઉન્ડમાં છોડું છું ને ત્યારે કોઈ મનમાં બોલે ને તો એ મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આખો ભરાઈ જાઉં છું. અહીંયા લેખક જે છે એ પોતાના શૈશવના સ્મરણો, બાળપણના જે સ્મરણો છે એ વાગોળે છે. હવે પોતે યુવાન બની ગયા છે, વર્ષો પછી આવ્યા છે. એ વાત એમને સ્ટેચ્યુ રમવાની મજા નિબંધની અંદર પોતે જ અહીંયા વ્યક્ત કરે છે. પોતાની સાથે જે કંઈ ઘટનાઓ બની છે એ ઘટનાની લેખક અહીંયા આપણી સામે રાખે છે. વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોઉં છું. કેસુડો, ખાખરો, પલાશ. ત્યારે વસંત ઋતુનું આછું લખલખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે. વસંત ઋતુ જે ઋતુઓ છે એમાંની એક ઋતુ એટલે વસંત ઋતુ, જેની અંદર 16 કળાએ વસંત પંચમી નથી, આપણે જાણીતા છીએ બધા. કેસુડાના ફૂલ જે છે કેસરી કલરના હોય એ ત્યારે ખીલેલા હોય છે. પાંડુ જેવો હું કેસુડાને અટકવા જાઉં છું. પાંડવોના પિતા પાંડુ રાજા. તો જેવો હું કેસુડાને અટકવા જાઉં છું પણ અટકી શકતો નથી. આપણે ખબર હોવી જોઈએ કે પાંડુ નામનો રોગ હતો, જે પીળાશ પડતો જન્મથી જ, એ વારસાગત જેને કહેવામાં આવે છે એવો પાંડુ રોગ એને થયેલો, એના કારણે જેનું નામ પાંડુ છે. આમ જોવા જઈએ તો પાંડવોના પિતા, 5 પાંડવ એની ઉપરથી, બરાબર. પણ અટકી શકતો નથી. કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી જશે તો એવી બીકથી થરથરીને હું એક ઢાળિયામાં ભરાઈ જાઉં છું. એક જ બાજુ ઢળતા સાપરાવાળું ઢાળ્યું, મકાન ઓછરી, બરાબર. એક ઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરી જોઉં છું. ત્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી, પણ હું બદલાયેલો છું. શૈશવની ઉછલકૂદ કરતી હતી, હવે એ ઉછલકૂદ મારે પરફોર્મ કરવી પડે છે. શૈશવ તો પતંગિયા જેવું આવ્યું, બેઠું અને ઉડ્યું, પણ એ શૈશવના ઉડી ગયેલા પતંગિયા કોઈ વાર મારા ચશ્માના કાચ પર આવીને બેસી જાય છે, ત્યારે મારા ચશ્મા ઓગળીને રેલાઈ જાય છે. સાલ્વાડોર દાલીએ જેમ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મને મન થાય છે. સાલ્વાડોર દાલી છે એ સ્પેનનો એક પ્રસિદ્ધ અસ્તિત્વવાદી ચિત્રકાર હતો, હે ને. તો એણે જે ચિત્ર દોર્યા હતા એવું ચિત્ર મને દોરવાની ઈચ્છા થાય છે. અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી. મારા બાળપણના વીરો સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું. આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી
કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામાભેરુને બધી જ ક્રિયાઓ થીજવી શકો છો. અમે બધા ભેરુઓ એકબીજાની સ્ટેચ્યુ કહીને થીજાવી દીધાનો આનંદ લેતા મારા ભેરુઓમાં ઝીણો કરીને એક ભરવાડનો છોકરો હતો. એના લુગડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી. એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ હોય. એ ગેટવાળી શેરીમાં રહેતો. ઉછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નહીં. એ છાપરા ઉપર કે ઝાડ ઉપર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. ભેરુ રમિત્ર દોસ્ત, અને વાસ એટલે દુર્ગંધ, ગંધ. ઉસ્તાદ એટલે કાબિલ. તો એવો એ માણસ એને કોઈ ટેચ્યુ ન કહી શકતા, અને જો કોઈ કહી દે તો એ મનમાં સામે ગુસ્સાની અંદર એ આવીને એના મનને દબાવી દેવું. ગુસ્સાને મનમાં દબાવી દેવું, કોઈ જો કદાચ કહી દે તો. એવો એ ચાલાક અને ચપળ હતો, સંચલ હતો. સફળતાનો કોઈ જવાબ નહોતો. ઝીણાને ટેચ્યુ કહીને થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા, પણ અમારી કારી ક્યાંય ફાવી નહોતી. અમે કોઈ બી હિસાબે કેટલા બધા પ્રયત્નો કર્યા, કોઈ પણ કોશિશ કરી, પણ ક્યારેય અમે એને આ જે સ્ટેચ્યુ રમવાની જે વાત છે એની અંદર અમે એને જીતી શક્યા નહીં. એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા. એ પ્રકારની રમત છે નારગોલ, એક પ્રકારની રમત. ત્યાં શેરીની અંદર મોટાઓ ઓહા ગોકીરો થઈ જાય છે, અવાજ થાય છે, શોર બકોર ઘોંઘાટ થાય છે. ડેલીઓ ફટાફટ ઉગડી ગઈ. અમે નારગોલના ઠીકરા એમને મૂકીને ડેલી ફેંકતા ચોકમાં આવ્યા. ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. મેં જોયું ઠીકરું માટીના વાસણના તૂટેલા એક ટુકડા છે. નાના નાના છોકરાઓ પ્રાચીન કાળની અંદર છે આ પ્રકારની રમતો હતી બધી, કે માટલા હોય એનાથી ગોળ ગોળ ઠીકરા કરે ને પછી એનાથી એને ગોઠવે અને એક દડો બનાવે કપડાનો. પછી એને મારવાનો, તાકવાનો. એ જો પડી જાય પછી એને ગોઠવવાનો હોય. જો બરાબર ન ગોઠવાય ત્યાં સુધી દડો ફરતો રહે, વાગતો રહે છે. બરાબર. તું જોયું તો ઝીણો જે છે મિત્ર, ઝીણો ભરવાડ, એ ક્યારેય કોઈ દી એના લાગમાં આવ્યો નહોતો, પણ આજે અચાનક એ વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. અમારો જીવ તો તાળવે ચડી ગયો હતો. જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું. ભારે ઉચાટ થયો. અમને એમ થયું કે અમારો જીવ હમણાં ચાલ્યો જશે. ભારે ઉચાટ આવ્યો. શેરીમાં ભેગા થયેલા લોકો હિંસક ઊંચક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા હતા. ઊંચા જીવે કોઈ શ્વાસ પણ લેતા નહોતા આ દ્રશ્ય જોઈને. ઊંચક જીવે બધા જોઈ રહ્યા હતા. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા પરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું, કારણ કે ત્યાં ઝીણો મૃત્યુ પામ્યો છે, મરી ગયો છે. શબ, લાશ, મળદું એ નીચે ઉતારવામાં આવે છે. ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ હતી. અમારા બધા ભેરોની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો હતો. એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી. પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી, તો સ્ટેચ્યુ શું કામ થઈ ગયું છે, એને કોણ કહે, તેને કોણે સ્ટેચ્યુ કહ્યું છે? સવાલનો મને કોઈ જવાબ આપતો નથી. ઝીણાને કેમ કહેવું કે અમે તને સ્ટેચ્યુ નથી કીધું, તો તું કેમ આવી રીતે સ્ટેચ્યુ થઈ ગયો છે? કોઈ જવાબ આપતો નથી. આજે વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ને, ત્યારે હું પોતે સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. ઉનાળાની બપોરે થાંભલા પાસે ગલુડિયું સૂતું છે. કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે. એકાદ કાગડો થોડી ક્ષણ માટે થાંભલા પર બેસીને ઉડી જાય છે. આ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને કાગળ પવન મન ફાવે એમ ઉચકે છે, આડાવડા ફેરે છે અને પછી તે ગમે ત્યાં ફેંકી દે છે. રજળતા કાગળના ટુકડાઓ ભેગા હું એ કાગળ થઈને મારી શેરીમાં રજળા કરું છું. હું વાગોળે છે, બધી યાદી આવે છે. બધા સ્ટેચ્યુ થઈ ગયા છે, કોઈ હાલતું નથી કે કોઈ બોલતું નથી. તો અહીંયા જે ઝીણા ભરવાડની વાત છે, એટલે કે આપણે કીધું કે ઝીણો ભરવાડ એ એવો ચાલાક હતો, એમનો મિત્ર હતો, સ્ટેચ્યુ રમવામાં એવો ઉસ્તાદ હતો. અને એ એક દિવસે વીજળીના થાંભલા સાથે ચોંટીને એનું મૃત્યુ થાય છે, અવસાન પામે છે, કે જાણે સ્ટેચ્યુ થઈને થીજી ગયો છે. તો અહીંયા લેખક જે આપણે કહેવા માંગે છે કે ઈશ્વર પણ સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે, ગમે ત્યારે ગમે એને થીજાવી દે છે. તો અહીં એક વાસ્તવિકતા છે ને, કે કદાચ એનું મૃત્યુ એ નિમિત્ત હશે. બરાબર. ઈશ્વર સર્વસત્તાધીશ છે.
સાહિત્ય એ શાસ્ત્ર એવું કહે છે કે માણસનો જન્મ છે ને એ ખુશી લાવે છે, પણ કોઈનું મૃત્યુ છે એ શોક છે, શોક દુઃખ લાગે છે. તો હકીકતમાં મૃત્યુની અંદર પણ મજા માણવાનું લેખક આ નિબંધની અંદર આપણે કહે છે. એ સ્વીકારવાનું છે, એ શાશ્વત છે, સત્ય છે, એવું સ્વીકારવાનું કહે છે. અહીંયા સ્ટેચ્યુ રમવાની મજા લલિત નિબંધનો ભાગ 1 છે, એને આપણે અહીંયા રાખીએ છીએ. બીજા ભાગની અંદર આપણે આવતીકાલે મળીશું. નમસ્કાર.